કૃષ્ણને માણવા માટેનો પુંભાવ, પુંભાવ, ભોક્તૃભાવ, એ જે છે એ કોઈ જીવમાં નહીં હોય તો ભગવાનને નહીં માણી શકે, એપ્રિશિએટ જ નહીં કરી શકે. હંમેશા એમ જ કે ઘરે મારા છોકરા ને મારા હાય હાય કડી ને ખાધી હાય હાય ને ભજીયા ખાધો ને હાય હાય ને મરી ગયા. સમજ્યા કે કૃષ્ણના લીલાને એપ્રિશિએટ કરવું, કૃષ્ણની લીલામાં ઇન્વોલ્વ થઈને એપ્રિશિએટ કરવું, કૃષ્ણના સ્વરૂપને એપ્રિશિએટ કરવું, એ તો કોઈ નાની સમથી વાત નથી. એના માટે તો પુંભાવ જોઈએ. પુંભાવ એટલે પેલું મેલ સેક્સ જેન્ડર નહીં. હો ભાઈ, આ બાપા અને બાપી બધું ખોટું ખોટું સમજાઈ રહ્યા છે. એટલે હું તો એક્સપ્લિસિટ જ બોલી રહ્યો છું કે ફિમેલ જેન્ડર ને મેલ જેન્ડર એ નહીં ભાઈ. અહીંયા કૃષ્ણને માણવાનો જે ઇમોશન અને સેન્ટિમેન્ટ એને પુંભાવ કહેવાય. અને આપણે કૃષ્ણને સમર્પિત થઈને લીલાની અંદર આપણે એવી એક્ટ કરીએ કે જેથી કૃષ્ણને પણ આનંદ આવે, તો એ આપણો સ્ત્રીભાવ. સમજ્યા કે નહીં હું તમને શું કહું છું? આપણે કૃષ્ણના ઈચ્છા અનુસાર વર્તી, આપણોમાં સ્ત્રીભાવ. અને આપણી ઈચ્છા કૃષ્ણને પર થોડી કે મારા થરા આમે કરો ને જરા, અને કૃષ્ણ કે હા તમારી ઈચ્છા પણ હું સાંભળું, તો એ આપણામાં પુંભાવ થયો. સમજમાં આવ્યું? કૃષ્ણ ઈચ્છા કરીને આપણી જોડે કામ કરાવડાવે એ તો આપણામાં સ્ત્રીભાવ છે. કૃષ્ણને એક ઈચ્છા છે, આપણે કૃષ્ણની ઈચ્છા પ્રમાણે સેવા કરીએ છીએ, તત્સુખ, તો એ સ્ત્રીભાવ આપણામાં. પણ ક્યારેક ક્યારેક આપણે કે મહારાજ જરા ગાલી પણ થોડી સહન કરો ને જરા વસંતમાં. હા ભલે ચાલો કાંઈ વાંધો નહીં, વસંતમાં ગાલી દે દીજો. ધવલભાઈ, ભક્તમાં દરેક ભક્તમાં તો ગુડ પુંભાવ તો હોય જ ને. હોય પણ ગુડ રહે છે ને. આમાં પુંભાવનો દાન કરે તો પ્રકટ થાય, નહીં તો પ્રકટ કૃષ્ણ જ સપ્રેસ કરી દે કે પુંભાવ બહુ બહુ ના જણાવીશ નહીં તો ઘરમાંથી ભાગી જઈશ. એટલી ઈઝી વાત નથી પુંભાવ બતાવવાનું. દાદાગીરી કરીને જુઓ, પુંભાવ પ્રકટ કરવાની દાદાગીરી કરીને જુઓ ઠાકોરજીને, જો ભાગી જાય છે. અરે બાપરે, મરે ફરી સમજાવવાની બિઝનેસમાં નથી હો. રેકોર્ડિંગ થઈ રહ્યું છે, રેકોર્ડિંગ સાંભળી લેજો. પ્રભુ કે અને આપણે કરીએ સ્ત્રી ભાવ, અને આપણે કહીએ અને પ્રભુ કે પ્રભુ હા કે એમાં એ પુંભાવ. હા, એવું સમજાવીને આપણે. હા, પણ એમાં શું છે, આનો મિસયુઝ નહીં કરવાનો. પછી કે હવે આપણા પુંભાવ આવી ગયો છે ને, તો ચાલો હવે ગાળા ગાળી કરો ભગવાનને. એક મેં ગાળા પેલો વસંતના દિવસો ચાલતા હતા, ધમારના દિવસોમાં, તો મેં એકવાર એમ કહ્યું કે ભાઈ ગાલી કે ધમાર ચાલુ થઈ જાય, તો મને કોઈ કે પ્રશ્ન એમ કહ્યું કે હવે ગાલીની લિસ્ટ આપો ને જરા ધવલભાઈ. અરે મેં કહ્યું ગઈ ભેંસ પાણી મેં. ગાલીની લિસ્ટ, ગાલી બોલવા માટે ગાલીની ધમાર નથી ભાઈ. ભક્તિનો અંગ થવો જોઈએ, સહજ થવું જોઈએ. આ તો કે હવે ગાલીની લિસ્ટ આપો તો હું ગાલી બોલું ભગવાનને. અમે કહ્યું ગાલી બોલવા માટે ગાલીની ધમાર નથી ગાવાની ભાઈ. એટલે આવા લોકો છે પાછા, એ પુંભાવ અમારામાં છે. એટલે હવે અમે એક તો મુખિયાજી ભગવાનની કેવી રીતે સેવા કરે, પુંભાવ એટલો બધો એમના મુખિયાજીમાં, તે આમ અહીંયાથી ભગવાનને અડે, ઠાકુરજીને અહીંયાથી અડે, આમ અહીંયાથી ચોટલીથી પકડે, પછી ઉપરથી આમ કરીને સ્નાન કરાવે ને, આમ કરીને સ્નાન કરાવે. એટલે પેલું સ્નાન થઈ જાય એટલે ચોટલીથી ઉપર ગળે, એ જ ચોટલી ઉપર, અને પછી આમ પેલું આમ કપડા કેવી રીતે આમ ધોતા હોય એવી રીતે ભગવાનને ધોવે એક મુખિયાજી. તો કઈ આવો પુંભાવ ન પ્રકટ કરવાનો ભગવાનની સેવામાં કે લે મહારાજ પુંભાવ, લે મહારાજ પુંભાવ, લે અહીંયાથી મહારાજ પુંભાવ. એ નહીં. હા, નહીં તો ભાગી જશે ભગવાન. ચોટલીથી પકડીને દદડતું પાણી એ કરે. ખ્યાલ આવે કે નહીં તમને?
હા એટલે અંગત કરવાની જરૂર નથી. હા અંગો છે ને આમ આમ ઝાટકી દેવાના ઠાકોરજી આમ આમ કરી ખંખેરી એવો પુંભાવ નહીં બતાવતા ભાઈ, સમજ્યા કે નહીં? હા ધવલભાઈ, હા થોડુંક પ્રગટ કરવાનું હોય. એ તો ભગવાન એના તરફથી આપને કરે. ઊભા હા આપણે થોડું પ્રગટ કરવાનું હોય. એ તો એની મેળે થઈ જાય. એની મેળે થઈ જાય, એક્ઝેક્ટલી રાઈટ, એની મેળે થઈ જાય, બરાબર. હેલો હા ધવલભાઈ, આપણે જે સેવા કરવાનું સામર્થ્ય છે એ તો પ્રભુ પાસેથી જ મળે છે, બરાબર છે? તો એ કયો ભાવ કહેવાય? સમજો ને, આ તો બહુ એબ્સ્ટ્રેક્ટ ક્વેશ્ચન છે. એવું કહેવાય છે ને કે આપણે જે સેવા કરી શકીએ છીએ, જે સેવામાં પહોંચીએ છીએ આપણે હા જ્યારે હા હા સેવા પહોંચીએ છીએ, હા તો એ પણ ઠાકોરજીની ઈચ્છાથી જ સેવા પહોંચીએ છીએ, હા બરાબર છે? હા ત્યારે મતલબ એટલે સમટાઈમ્સ એવું હોય છે કે કોઈક વખત આપણે નથી પણ પહોંચી શકતા અમુક સંજોગોના કારણે. હા તો હવે એ પહોંચીએ છીએ અને સેવા કરીએ છીએ, તો એ પણ પુંભાવમાં જ આવે. એટલે આપણે જે સેવા કરીએ નહીં છીએ નહીં, એ પુંભાવ પુંભાવ એમાં કહેવાય. એમાં પુંભાવ સ્ત્રીભાવનો પ્રશ્ન જ નથી. એ તો સેવા તો આપણો કર્તવ્ય રૂપથી કરી રહ્યા છે. ભગવાન મહાપ્રભુજી કહ્યું છે ને, આપણે કરી રહ્યા છીએ. એમાં સ્ત્રીભાવ ને પુંભાવનો પ્રશ્ન નથી. અત્યારે આપણે એટલી હાઈ લેવલ સ્ટેજમાં અત્યારે નથી કે આપણને ઈચ્છા થઈને સેવા કરવી હોય છે. આપણે મોસ્ટલી આપણે બધા કઈ રીતે ચાલતા હોઈએ છીએ. મ્યુટ કરો તો મને બરાબર પ્રોપરલી ફાવે. મ્યુટ કરો. આપણને અત્યારે હાલના સિચ્યુએશનમાં આજે અત્યારે આપણે સાંપ્રતકાલીન જીવો છે, એ લોકો કઈ રીતે ચાલે હું તમને કહું. એટલીસ્ટ હું મારી વાત કરું, તમારી વાત નથી કરી શકતો હું, કેમ કે ખબર નથી કે તમે કેવી રીતે કરો છો. મારી વાત હું તમને કરું. રોજ ઉઠો, સેવા કરવાની છે. મહાપ્રભુજી કહ્યું છે કે સર્વદા સર્વભાવે ભજનીય વ્રજાધિપ કૃષ્ણ સેવા સદા કાર્ય. ભગવાન મહાપ્રભુજી કહ્યું છે એટલે કરો. હવે કોઈ કેન કરે, કમ્પેરિઝનમાં મને ઈચ્છા થાય છે કે હું કૃષ્ણ સેવા કરું, બસ સેલ્ફ મોટિવેટેડ હોય તો ડિફરન્સ ના આવ્યો. કહેવાની જરૂર શું પડવાની હતી કે સેવા કરો એમ? કહેવાની જરૂર તો એમ પડે જ કોઈ નહીં. મહાપ્રભુજીને કહેવાની જરૂર શું કરે? દૈવી જીવો કૃષ્ણના સેવાર્થે પ્રકટિત સૃષ્ટિ હોય તો કહેવાની જરૂર પડે કોઈને કે સેવા કરો એમ? ના. તો સેવા કરી રહ્યા છે આપણે, હું તો એટલીસ્ટ કહી રહ્યા છે એટલે કરી રહ્યો છું. ખબર પડી? પણ સ્ત્રી ભાવ પુંભાવનો તો પ્રશ્ન ત્યારે આવે કે જ્યારે કયા વગર કરતા હોય. ત્યારે તો માણી રહ્યા છો, ત્યારે તો લીલાને એન્જોય કરી રહ્યા છો. કોઈના પ્રેશરમાં આવીને સેવા નથી કરી કે મહાપ્રભુજી કહ્યું છે એટલે કરો. વોલેન્ટરીલી કરી રહ્યા. હા, એન્જોય, યુ આર એન્જોયિંગ સેવા. આ તો શું છે કે ઉઠ્યા ને બેડમાંથી ઉઠ્યા ને અરે બાપા મરી ગઈ, કેડો દુખી ને મને હવે વહેલું નહીં ઉઠાતું ને પછી તો અરે બાપરે કેટલી મોટી સેવા તમારા પુષ્ટિ માર્ગમાં. તો 8 9 10 કલાક આખો દાડો શું બધું અંદર ઘૂસી રહેવાનું. પછી જારીજી ભરો ને કેટલાય પાત્ર માંજો ને બાપા હું તો કેડો દુખી ગઈ મારી તો. હવે આવી રીતે પણ તોય મહાપ્રભુજી કહ્યું છે એટલે કરવું પડે. આપણે શું ગૃહ સેવા કરવી પડે. હવે આ જે છે વર્સિસ કે કઈ વાંધો નહીં, મજા આવી રહી છે મને તો હું તો કરીશ, મજા. હવે આમાં કેટલો ડિફરન્સ થયો ને? ડિફરન્સ મારી હાલત પહેલા જેવી છે. સવારમાં કેડો દુખે અને કેટલાય પ્રોબ્લેમ્સ પછી આપણે સેવામાં પહોંચીએ. મારી હાલત પહેલા જેવી છે, સમજ્યા? પણ જે એન્જોય કરતો હોય સેવાને, માણતો હોય સેવાને, એને પ્રશ્ન થાય કે આ સ્ત્રીભાવ છે પુંભાવ છે. આપણામાં તો જો સ્ત્રીભાવ ને પુંભાવ કશું જ નથી. આપણે તો કર્તવ્ય તેને કરી રહ્યા છે. કહ્યું છે એટલે કરી રહ્યા છે, કહ્યું છે એટલે કરી રહ્યા છે, કહ્યું છે એટલે કરી રહ્યા છે. હા, મજા નહીં લઈ રહ્યા. મજા નથી લઈ રહ્યા. મજા લો. કર્મકાંડ. હા, મજા લઈને કરતા હોય ને.
આ કરવું પડશે, આ ક્રમ કરવો પડશે, પડશે એટલે વાત પડી જાય. હા પડશે. આ સલાહ બાપા બાપીઓ બાપા બાપ બાપ ઘણી મર્યાદા હતા પણ એને ગણી શકીએ ને સહજ પ્રીતિ હતી હા? મર્યાદા હા પીડા બાપા બાપીઓએ એવો તો બાપા હશે ને બાપી પુષ્ટિ માર્ગને કચ્ચર ઘણ વાળ્યો છે, ઉપરથી ગોસ્વામી બાલકોએ કચ્ચર ઘાણ વાળ્યો છે. અમારા ઘરમાં તો આટલો નેક તો આવે જ, અમાર તો આટલી અપરસ તો કરવાની જ, અમાર તો શ્રૃંગાર આટલા આવે જ, અમાર તો આટલો ક્રમ હોય જ. ધૂળ ઘેવા ગયો બધો ક્રમ. જ્યારે તમે કર્તવ્ય એને કરી રહ્યા હોય તો ભક્તિ જ નથી, ધૂળ લેવા ગયું આ બધું. અંદરથી મોટિવેશન જ્યાં ના આવે. હવે મ્યુટ કરો, મને સંભળાતું નથી, મને બહુ હેરાન. મંજુલાબેન મ્યુટ 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 મ્યુટ. કોકિલાબેન મ્યુટ કરો, મ્યુટ કરો 1 મિનિટ, 1 મિનિટ મ્યુટ કરો, 1 મિનિટ મ્યુટ કરો, પછી હું મને ફિનિશ કરી લે. તો મ્યુટ કરો. હા થયું. હા તો હું શું કહેતો હતો કે અંદરથી માણીએ નહીં સેવાને, મજા ના લઈએ સેવાની, કે આનંદ આવી રહ્યો છે, બસ શાંતિથી ક્રમ અને મેઘ અને આ તો આટલું તો થાય જ, બધું સાઈડમાં મૂકો. પહેલા અંદરથી એ સમજો કે સ્ત્રી ભાવ છે કે નહીં, અને માણવાનો ભાવ છે કે નહીં. કૃષ્ણની સેવાને માણો, એન્જોય ધ સેવા, રેલિશ ધ સેવા. તો તો સ્ત્રી ભાવ ને પુંભાવની શક્યતા છે, નહીં તો કશું શક્યતા નથી. તમે જે કહ્યું છે ને કરી રહ્યા છો, કહ્યું છે ને કરી રહ્યા છો, કહ્યું છે ને એટલે કરી રહ્યા છો, બસ. પણ જેટલું કરો, ક્વોલિટી મેટર્સ દેન ક્વોન્ટિટી. જેટલું કરો એકદમ આખી બધી ઇન્દ્રિયો તમારી એમાં સન્મુખ થવી જોઈએ. ક્વોલિટી ટાઈમ આપો, ક્વોલિટી ટાઈમ. 1000 વસ્તુ કરો, 1000માં એકે વસ્તુમાં તમારો પાર ના આવતો હોય, 1000 વસ્તુ કર્યા કરો, તમે આખો દિવસ સેવામાં હો તમે, પણ 1000 લોકો સાથે ફોન પર વાત કરતા હો, 1000 લોકોના ફોન ઉપર 1000 લોકોની બાઈની જેમ બધી પેલી શું કહેવાય, પેલી ગામ બાઈ, ગામ ફોઈ હોય ને, ગામ ફઈ, એમ આખા સંપ્રદાયની ચિંતા અને આખા બધા લોકોની ચિંતા ને બાઈની જેમ ને બધાની ચિંતા, અને પછી કહે હું અપ્રસમાં.